કાલે આખી રાત ઊંઘ ન આવી. ઊંઘ ન આવવાનું કારણ એ છે કે વેવલમાં અમે ઘર બનાવ્યું હતું, ઘરની પૂજા કરી હતી. હવે પૂજા કર્યા પછી અમે જે ગાયનો તબેલો કયો તમે કે ગૌશાળા કયો, ત્યાં અમે કોબાવાળો તબેલો બનાવ્યો હતો અને એની ઉપર અમે રેતી નાખી. હવે રેતી નાખીને અમે પૂજા કરીને તમે નીકળી ગયા, પણ રાતે આખી રાત ઊંઘ ન આવી કે ભાઈ જે ગાય જે ખાય છે, ભેંસ જે ખાતી હશે એને મોઢામાં ધૂળ જાતી હશે તો કેમ થશે. રાતે 4 વાગે ઉઠી ગયો ને પાછો પાણી પીને પાછો સૂઈ ગયો. સવારે ઉઠીને પાછા ફોન કર્યા કે ભાઈ હવે આ ધૂળ મોઢામાં જાય છે ને એના માટે આપણે શું કરીએ. એટલે જે મેટ આવે છે એ બ્લેક કલરની મેટ આવે છે, વજનવાળી મેટ હોય છે. એક મેટ ઓલમોસ્ટ 2500 રૂપિયાની આવે છે. એવી 3 ઘર આપણે બનાવી છે. 3 ઘરની અંદર અમે 7-7, 8-8 મેટ નખાવી છે. 20,000 રૂપિયાની એક જગ્યા પર થઈ. ગાયોને કોઈ જાતની ચિંતા ન રહી અને ગાયોના જે પગ છે એ લપસે નહીં એવી રીતના. એટલે પછી શાંતિ એટલી થઈ. સીધા જે છે આપણે સિંધઈ ગામમાં પૂજા કરવા માટે જ્યાં એક ગાય હતી જેને આંખમાં વાગ્યું હતું. શાંતિ હું છું પગમાં હજી કેવું, હજી સારું નથી થયું. ભાઈ નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. હું છું તમારો પ્રિય ખજૂરભાઈ. ઘણા દિવસ પછી આજે અમારું ઘર આમ તો ઓલમોસ્ટ 2 મહિનાની મહેનત છે. 2 મહિના પછી આજે અમારું ઘર બનીને તૈયાર છે. આજે ઘરની પૂજા કરશું. 2 ભાઈઓ છે, એમની ઘરવાળી છે અને દાદા છે. બધાના ઘરની પૂજા કરી અને પછી તમને આખું બધું એક્સપ્લેન કરું, પણ એ પહેલાં આપણે ઘરની પૂજા કરી લઈએ. ગણપતિ બાપ્પા. ભાઈ આપણે ઘરની પૂજાની અત્યારે તૈયારી ચાલુ છે. ઘરની પૂજાની તૈયારી થાય એ પહેલાં આપણે કાર્પેટ છે ગાયો માટે. આપણે આજે ગાય છે જેની આંખમાં વાગ્યું હતું અને ગાયના લીધે આપણે ઘર બનાવવાની શરૂઆત કરી હતી. અત્યારે કાર્પેટ છે. આવો જીવન 6x4ની કાર્પેટ છે અને આ કાર્પેટો આપણે ત્યાં ગાયોમાં તબેલામાં નાખીએ જેથી કરીને ગાયોને જે કોબાવાળું છે એની ઉપર આ તકલીફ ન પડે કે આ કાર્પેટ આપણે ત્યાં નાખીએ. હાલો પ્યોર રબરની આવે છે. ઘણું મટીરિયલ નાખતા છે. વજન સખત વજન છે. આ 4 લોકો જેમ તેમ ઉપાડે પણ જેમાં આ જેટલા પણ કોબાવાળા તબેલા હોય, ગૌશાળા હોય તો એમાં આ વધારે કારગર સાબિત થાય છે. એનું કારણ એ છે કે આમાં ગાયોના પગ છે, ભેંસ છે, કોઈ પણ ઢોર ઢાખરના પગ છે એ પડતા નથી. ગાય માતાની પૂજાથી શરૂઆત કરી છે. આપણે મેટ નાખી દીધું છે. આ એક ગાય માટે આ એક ગમાણ બનાવ્યું છે જેમાં ઘાસચારો અહીંયા રહેશે. પંખાની વ્યવસ્થા કરી છે અને ધાબાવાળી ગૌશાળા છે. હરેક ગુજરાતીને કહું છું, હરેક લોકોને કહું છું કે હવે ગુજરાતમાં એવી પરિસ્થિતિ છે કે હવે ગરમીનો પારો છે દિવસે દિવસે વધી રહ્યો છે. એટલે પતરાવાળી શેડની જેટલી પણ ગૌશાળા હોય, તબેલા હોય એને થોડાક તમે સાઈડ કરો અને ધાબાવાળી ગૌશાળા બનાવવાની શરૂઆત કરી. ફટાફટ હવે પૂજા કરીએ અને પછી તમને ઘર બતાવું. 2 મહિનાની લગાતાર મહેનત અને આજે સિંધઈ ગામની અંદર અમારું ઘર બનીને તૈયાર છે. તમને ક્વિક વ્યૂ આપું કે ભાઈ ઘર અંદરથી અને બહારથી કેવું છે. જેવા તમે આ બહાર તમે જુઓ ઓસરી છે જ્યાં અમે ટાઇલ્સ નાખી છે. અમારો આ કલર તમે જુઓ, આ વખતે અમે કલર નવો કર્યો છે, પેટર્ન નવી છે. બારી છે. અંદર જઈને જોઈએ કે ભાઈ ઘર કેવું છે. બહાર તમે જુઓ લાઇટની વ્યવસ્થા છે બહાર, અને અંદર તમે જેવા આવશો એટલે તમને આ કિચન જોવા મળશે. આ કિચનની અંદર ઊભું કિચન અમે રાખ્યું છે. 2 ભાઈઓ છે અને એમની 2 ઘરવાળી છે, દાદા છે, મધર એક્સપાયર થઈ ગયા છે. આ મંજુબેન ધીરુભાઈ પટેલ આ એક્સપાયર થઈ ગયા છે. અને આ બીજો રૂમ છે. આ બીજા રૂમની અંદર 2 સેટી છે. આ 1 સેટી, આ 2 સેટી અને બીજું છે આ ઊભું કિચન જેમાં આ વુડનની ડિઝાઇન તમે જોયું, જ્યાં અનાજ અને કરિયાણાની વ્યવસ્થા છે. પાણીની વ્યવસ્થા આપણે કરી છે, ગેસની વ્યવસ્થા કરી છે. અને આ મારું પોતાનું બ્રાન્ડ છે ખજૂરભાઈ શુદ્ધ સિંગ તેલ. મારું પોતાનું બ્રાન્ડ છે અને હરેક ગુજરાતીને કહું છું કે તમે મને આર્થિક રીતે મારા આ બ્રાન્ડને સપોર્ટ કરશો. તમારા ઘરના રસોડાની અંદર ગુજરાતની જેટલી માતા છે, બહેનો છે, તમામને કહું છું કે તમારા ઘરના રસોડાની અંદર અમારું ખજૂરભાઈનું શુદ્ધ સિંગ તેલ વાપરો. G20 મગફળી છે એટલે સીઝન ચાલુ છે એટલે બહેનોને ખાસ કહેવાનું કે ભાઈ તમારા ભાઈને સપોર્ટ કરજો. ગાયનો તબેલો એક જ ગાય છે અને ઘર જે બને છે એ આની દયાથી બને છે. ગાય માતાના આશીર્વાદ લઈ લઉં. માતાજી આશીર્વાદ આપો મને, અમારા બ્રાન્ડને સપોર્ટ કરજો. તમારો આશીર્વાદ આપો. જય ગાય માતા. બીજો રૂમ તમને બતાવું. સ્લેબવાળી ગૌશાળા. ગુજરાતમાં હરેક લોકોને કહું છું કે હવે પતરાના શેડ હટાવો અને ધાબાવાળી તમે ગૌશાળા બનાવો, કારણ કે દિવસે ને દિવસે ગરમીનો પારો વધી રહ્યો છે. ટોયલેટ અને બાથરૂમની વ્યવસ્થા આપી દીધી છે. હવે જેવા તમે આ રૂમમાં આવશો એટલે તમને
એક રૂમ જોવા મળશે જ્યાં 2 સેટી છે અને વિન્ડો. આ વખતનો તમે કલર જોશો, એવરી ટાઈમ કંઈક નવું કરવાની કોશિશ કરીએ છીએ. આ કબાટ છે અમારો, ઘડિયાળ છે અને શાંતિથી અહીંયા બેસો. આ વખતનું તમે પીઓપી જુઓ, હરેક વખત કંઈક નવું ડિઝાઇન આપવાની કોશિશ કરીએ છીએ. એટલે આ વખતની ડિઝાઇન સુપર છે, સારી લાગે છે. એવરી ટાઈમ એકનો એક કલર રાખે એટલે પછી એવું લાગે કે બધા ઘર એકના એક લાગે છે. એટલે ગમ્યું છે. એટલે આવનારા ઘરની અંદર આપણે આ જ પીઓપી રાખશું 2-4 ઘર સુધી, એટલે સારું રહી. પર્યાવરણની જાળવણી કરવી ખૂબ જરૂરી છે. જેટલા પણ યંગ જનરેશન છે તમામને કહું છું કે આપણે દર વખતે કહેવાય ને મુસીબત આવે ત્યારે પાળ બાંધવા જઈએ, આફતો આવે છે, વાવાઝોડું આવે છે, સાયક્લોન આવે છે કે કોઈ પણ જાતનો કારણ વગરનો વરસાદ આવે છે, તેનું મોટું કારણ છે પર્યાવરણની આપણે પ્રોપર જાળવણી નથી કરતા. એટલે હર એક યંગ જનરેશનને કહું છું કે તમારે આવનારી પેઢીને સારો સંદેશો આપવો હોય તો જરૂરથી તમારા પર્યાવરણને બચાવવા માટે વૃક્ષારોપણ કરો. ભાઈ અમારી 2 મહિનાની મહેનત બાદ આજે ઘર બનીને તૈયાર છે. તમે કોઈનું કામ કરતા હો, હવે એવું જરાય નથી કે ભાઈ તમે એક દિવસમાં કામ કરીને નીકળી ગયા, એવું નથી હોતું. 2 મહિનાનો સતત સંઘર્ષ બાદ આજે આ ઘર બનીને તૈયાર છે. 2 ભાઈઓ છે, પોતે બંને ભાઈઓ હીરા ઘસતા હતા. આપણે બધા જાણીએ છીએ કે ભાઈ હીરામાં કેટલી મંદી હતી અને અત્યારે મંદી કેટલી છે. આજે એમ કહી શકે કે 2 હીરા ઘસુ ભાઈઓનું અમે ઘર બનાવ્યું છે. એમની આ 2 પત્નીઓ છે. જ્યારે સિંધઈ ગામની અંદર ઘર પડી ગયા હતા, 200 થી વધારે ઘર પડી ગયા અને બધા જ લોકો તકલીફમાં હતા. આપણે બધાએ જોયું કે આ ઘરની પરિસ્થિતિ કેવી હતી. ગાયને આંખમાં વાગ્યું હતું, પરિવાર આખો બેઘર થઈ ગયું હતું. અને આજે ઘર પરિવારનું બનીને તૈયાર છે. એ સમયને હું જોઉં છું અને અત્યારના સમયને જોઉં છું એટલે એવું લાગે છે કે ભાઈ આપણે કોઈનું ઘર બનાવ્યું. ભાઈ ઘર બની ગયું, તમને કેવું લાગે છે? બહુ ખુશી થઈ. ઘર બની ગયું તને તો આવું નહીં બનતે. હજુ મારે બીજી ગાય લાવી છે, ગાયને લીધે બન્યું. એટલે ક્યાં વાત હે ભાઈ. ધર્મેશભાઈનું એવું કેવું છે કે મારે હજી બીજી ગાયો લાવી છે કારણ કે ગાયના લીધે ઘર બન્યું છે. અને આ 2 ભાઈઓ સતત મહેનત કરતા હતા. એવું નથી કે ભાઈ પોતાનું ઘર બને છે એટલે પોતે ક્યાંક કામે જતા રહે, એવું નહીં. 2 ભાઈઓ સતત મહેનત કરી છે. એમની આ 2 ઘરવાળીઓ છે, બહેનોએ સતત મહેનત કરી છે. અત્યારે સારું છે, પહેલા બહુ ખરાબ હતું. ઊંઘવાની જગ્યા નહીં હતી, કાં ઊંઘે, બધું પતી ગયું હતું ને. એક કચ નહીં રહેલો, કંઈ નહીં, બેડ નહીં, કંઈ નહીં, બધું પૂરું થઈ જમીન દોસ્ત થઈ ગયેલું ઘર, એટલે કંઈ હતું નહીં. એટલે બધા ભાઈઓનું ઘર આજે બનીને તૈયાર છે. આપણે બહુ હેપી છીએ. અને હરેક વખત જ્યારે હું કોમેડી વિડીયો બનાવતો હતો ત્યારે પણ મને જોઈને ઘણા ઇન્ફ્લુએન્સર હોય, ક્રિએટર હોય, કલાકાર હોય, બધા ઇન્સ્પાયર થઈને સેવા કરતા થયા. અને હવે બિઝનેસમાં આવ્યો છું, ધંધામાં આવ્યો છું, તો ધંધામાં પણ આવનારા સમયમાં હરેક જે ધંધાદારીઓ લોકો છે, કદાચ 10 રૂપિયા કમાતો હોય તો થોડાક રૂપિયા સેવામાં વાપરે, એવી ભાવના સાથે બિઝનેસમાં આવ્યો છું. તો એ ત્યાં આમના ખેતરમાં અમે અહીંયા મસ્ત ટેન્ટ બાંધીને રહેતા હતા. આ જગ્યા પર કે અમે ટેન્ટ બાંધીને રહેતા હતા. બધા લોકોએ કીધું કે આ ગામમાં દીપડા આવે છે, હેરાન થાઓ, બધી રીતના દુઃખી થાઓ, કેમ થાય. મેં કીધું કઈ ચિંતા બિંતા કરવાની જરૂર નથી, દીપડા બીપડા કાંઈ નહીં, આપણે હુઈ જાવ. તમે જુઓ કે અમે તો ત્યાં હુઈ ગયા, પણ જેવો હું ત્યાંથી નીકળ્યો એટલે 1-2 દિવસ પછી એક મોટો દીપડો આવ્યો ને આ ઝાડ પરથી 3 થી 4 મરઘા ખાઈ ગયો. બરાબર ને? આયા ત્યારના બધા ગાયબ થઈ ગયા. ઉપર ચડીને ઉતારી ગયો બધા મરઘા. બધા લોકો બહુ રાજી છે. હું જે કમાઉં છું, આ જેટલા 3 ઘર તમે જોયા, સિંધઈના વેવલનું ઘર જોયું, તમે સિંધઈનું જોયું, તમે આ બીજું ઘર છે હમણાં 2-4 દિવસમાં એની પણ પૂજા છે. જેટલા ઘર છે, હું જે કમાઉં છું એ રૂપિયા આ ઘરોમાં વાપરું છું. મારી પોતાની કમાણીના રૂપિયાથી બનેલું આ ઘર છે. એટલે જીવનની અંદર હરેક લોકોને કહું છું કે જીવનમાં ખૂબ આગળ વધો. તમને ભગવાને પૈસા આપ્યા છે તો જરૂરિયાતમંદ લોકો પાછળ વાપરો. આજ માટે આટલું છે. મળીએ છીએ આપણે પાછા નવા ઘર સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.